તેથી બ્રહ્માસ્ત્ર વિદ્યા. આપણે ત્યાં નાના બાળકો બાલ્યાવસ્થામાં વારંવાર બીમાર પડતા હોય છે, અથવા તો કોઈ પણ કારણોસર એને દ્રષ્ટિદોષ એટલે કે નજર લાગતી હોય છે. અને અત્યંત અલ્પાયુમાં ઘણી વખત બાળકો જ્યારે નાના હોય છે ત્યારે કોઈ નિશ્ચિત સમય, સૂર્યાસ્ત સમયે કે રાત્રિકાળની અંદર ખૂબ રડતા હોય છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે તેને કોઈને કોઈ રીતે નજર પણ લાગતી હોય છે, દ્રષ્ટિદોષ લાગતો હોય છે. અને આ ઉપરાંત અગ્નિપુરાણના મત અને સંદર્ભ અનુસાર બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેને બાલગ્રહોની પીડા કોઈને કોઈ રીતે સતાવતી હોય છે. જે કારણોસર બાળક જ્યારે નાનું હોય ત્યારે વારંવાર બીમાર પડતું હોય છે. 2, 4, 6 મહિનાના બાળકો ઘણી વખત કોઈ નિશ્ચિત સમયે ખૂબ રડતા હોય છે. ત્યારે માતા પિતાને ખૂબ ચિંતા થતી હોય છે અને બાળકોનું રુદન બંધ કરાવવા માટે કે શાંત કરાવવા માટે આપણે અનેક ઉપાયો પણ કરતા હોઈએ છીએ. ત્યારે આવી પરિસ્થિતિની અંદર બાળક જ્યારે નાનું હોય ત્યારે તેને દ્રષ્ટિદોષ પણ લાગતો હોય છે અને બાલગ્રહાદિ, પૂતનાદિ જે બાલગ્રહો છે તેનો દોષ પણ બાળકને સતાવતો હોય છે. તો આ સ્થિતિની અંદર સંતાનના માતા પિતાએ, વડીલોએ એવો કયો ઉપાય કરવો જેના થકી બાળકને લાગેલી નજર એટલે કે દ્રષ્ટિદોષ કે બાલ્યાવસ્થાની અંદર પરેશાન કરતા જે બાલગ્રહો છે તેના દ્વારા પહોંચતી હાનિથી આપણે બાળકને સુરક્ષિત કરી શકીએ, અથવા તો બાળકને આ પ્રકારના દોષોમાંથી કે આ પ્રકારની હાનિઓથી મુક્ત રાખી શકીએ. શાસ્ત્રકારોએ આ માટે સરસ મજાનો ઉપાય આપણને સૂચવ્યો છે. દ્રષ્ટિદોષની મુક્તિ માટે અને બાલગ્રહોથી રક્ષણ માટે પદ્મપુરાણ અને અગ્નિપુરાણની અંદર એક સ્તોત્ર મળી આવે છે, જેનું પાઠ કરવાથી અને પાઠ કર્યા બાદ કોઈ યજ્ઞની કે કોઈ પવિત્ર ભસ્મનું તિલક બાળકના લલાટ ઉપર, બાળકના કંઠ ઉપર અને બાળકની બંને ભુજાઓ ઉપર કરવાથી બાળક શાંત બને છે. તેને પહોંચતી બાલગ્રહાદિ જે ગ્રહો છે, પૂતનાદિ જે બાલગ્રહો છે તેનાથી પહોંચતી હાનિથી તેને શાંતિ થાય છે. અને જો બાળકને કોઈ પણ પ્રકારે નજર લાગી હોય તો એ દ્રષ્ટિદોષ એટલે કે નજરમાંથી પણ તેને મુક્તિ મળે છે, બાળક સ્વસ્થ રહે છે, બાળક શાંત બને છે. તો અહીં દર્શાવવામાં આવેલ એ સ્તોત્રનું દરેક માતા પિતાએ, વડીલોએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો. પાઠ પૂર્ણ થઈ ગયા બાદ પવિત્ર ભસ્મનું તિલક બાળકના લલાટમાં, તેના કંઠમાં અને બંને ભુજાઓમાં કરવાથી બાળકને આ પ્રકારના થતા દોષો અથવા તો આ પ્રકારની થતી હાનિઓમાંથી મુક્તિ મળે છે. નાના બાળકો સ્વસ્થ રહે છે, સુરક્ષિત રહે છે. આમ શાસ્ત્રીય રીતે આ પ્રકારનો વૈદિક પદ્ધતિથી ઉપાય કરવાથી આપણે સૌ એ બાળકોને દ્રષ્ટિદોષ કે પૂતનાદિ બાલગ્રહોના દોષમાંથી મુક્તિ અપાવીએ છીએ, અથવા તો અપાવી શકીએ છીએ, અથવા તો બાળકને આપણે સુરક્ષિત રાખી શકીએ છીએ. તો અહીં દર્શાવવામાં આવેલ સ્તોત્રનું નિત્ય, અથવા તો જ્યારે પણ એવું લાગે કે બાળક છે આ પ્રકારની હાનિ અનુભવી રહ્યો છે ત્યારે સ્તોત્રનો પાઠ કરી અને તેને ભસ્મનું તિલક કરવું, જેથી કરી અને બાળક સ્વસ્થ અને સુરક્ષિત રહે. આપણે સૌ એ સ્તોત્ર અહીં દર્શાવવામાં આવે છે તેનો પાઠ કરી અને અંતમાં ભસ્મનું તિલક કરી અને એ બાળકને સુરક્ષિત અને અભિમંત્રિત કરીશું. જયથી બ્રહ્માસ્ત્ર વિદ્યા. અથ બાલગ્રહ રક્ષા સ્તોત્રમ વાસુદેવો જગન્નાથ પૂતનાર્તજનો હરિ રક્ષતિ ત્વરિતં બાલમ મુંચ મુંચ કુમારકમ કૃષ્ણં રક્ષ શિશું શંખ મધુકૈટભમર્દન પ્રાતઃ સંગવમધ્યાહ્ન સાયાન્નેષુ ચ સંધ્યયો महानिशि सदा रक्ष
कंसारीष्टनिषूदन यदघोरजः पिशाचांश्च ग्रहान् मातृग्रहानपि बालग्रहान् विशेषेण छिन्दी महाभयान् त्रयाहि हरे नित्यं त्वदरक्षाभूषितं शिशुम् इति भस्माभिमन्त्र्यैव भूषयत्तेन भस्मना शिशोर्ललाटाद्यङ्गेषु रक्षां कुर्याद् यथाविधि रक्ष रक्ष महादेव नीलग्रीवजटाधर ग्रहेस्तु सहितो रक्ष मुञ्च कुमारकम् मुञ्च कुमारिकाम् इति बालग्रहरक्षास्तोत्रं सम्पूर्णम्।